ભુજના દરબારગઢ ખાતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જય આશાપુરામાં આજ આપણે આ પ્રાંગમેલનો દરબારગઢમાં ભેગા થયા છીએ. તો એની આપણે એક ઝલક સમજાવવા કહેવા માટે એક જે મહારાણી પ્રીતિદેવી સ્કૂલ છે અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ જે 25મું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યું છે, એના ભાગરૂપે આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. જે ટીચર્સ, પેરેન્ટ્સ અને મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના બાળકો કાલે 5:30 થી 8:30 પ્રાગમેલ પેલેસમાં, અહીંયા આપણે જે પાછળ પ્રાગમેલ જોઈ રહ્યા છીએ ત્યાં પ્રોગ્રામ કરશે. આપ સૌને વિનંતી કે આપ આ પ્રોગ્રામ નિહાળવા પધારો. મહારાજ શ્રી પ્રાગમલજી અને મહારાણી પ્રીતિદેવી ને સારા કાર્યો કે ઘણા કાર્ય કરવા છે, એમાંનું એજ્યુકેશન એક મેઇન કાર્ય છે. એના ભાગરૂપે સારા બધા બાળકોને કચ્છના આપણે સ્કોલરશિપ્સ મહારાવ સાહેબ ને મહારાણી સાહેબ વતી અનાયત કરવાના છીએ. તો એ ભાગરૂપે પણ આ પ્રોગ્રામ છે. તો આપ આ પ્રોગ્રામને જરૂર પધારો, આ પ્રોગ્રામને નિહાળો. નમસ્તે, હું છું આરતી કુમારી જાડેજા, ફાઉન્ડર પ્રિન્સિપલ ડાયરેક્ટર લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ અને મહારાણી પ્રીતિદેવી સ્કૂલ. સ્કૂલની શરૂઆત છે 2000માં થઈ, અર્થક્વેક પહેલાં. એટલે કચ્છમાં આપણી જે સ્કૂલ છે એ ફર્સ્ટ મોન્ટેસરી સ્કૂલ છે. અને ત્યારે જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન કાંઈ હતું જ નહીં. અને એજ્યુકેશનમાં જે કચ્છમાં આપણે જોઈએ એટલે ઘણા બધા સ્ટ્રગલ્સ દેખાણા મને બાળકોના લાઈફમાં. એટલે એઝ અ મધર મેં મારો બાળક હતો 3 વર્ષ, અને હું ગોતવા ગઈ સ્કૂલ. અને હું ઓલરેડી ટ્રેન્ડ હતી, કલકત્તાથી ભણતર કરીને આવી હતી અને ત્યારે ચાલુ કર્યું મોન્ટેસરી સ્કૂલ. સૌથી પહેલાં તો જે છે અમારા રાજવી પરિવારમાં અમને મોટાના આશીર્વાદથી ચાલુ કરવાનું હોય. એટલે મારા ફાધર ઇન લો ડૉક્ટર રુદ્રસિંહજી જાડેજા, મધર ઇન લો દુર્ગાબા સાહેબ રુદ્રસિંહજી જાડેજા અને મારો સાહેબ અને મહારાણી સાહેબનું પરમિશન લીધું, કેમ કે હું વહુ હતી. તો પરમિશન લઈને પછી ચાલુ કર્યું સ્કૂલ. અને ત્યારે જે છે ચાલુ થઈ સ્કૂલને અર્થક્વેક આવ્યો, સૌથી મોટો ચેલેન્જ. અને એના પછી અમે પાછું સ્કૂલ ચાલુ કરીને હવે અમારા 25th યર સેલિબ્રેશન્સ છે. સો એટલે અમારો જે મેથડ છે એ છે એક બાળકને લઈને અમે કામ કરાવી. જે પદ્ધતિથી અમે કામ કરી છીએ, હવે જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ ગવર્મેન્ટ અત્યારે જે મેથડ લાવે છે કન્ટ્રીમાં, એ અમે 20-25 વર્ષ પહેલાં અમે એ પદ્ધતિથી કામ કચ્છ જેવી જગ્યામાં જ્યાં અવેરનેસ જરાય નહોતું અને ઇંગ્લિશ મીડિયમ એટલે બહુ જ ડિફિકલ્ટ હતું, કેમ કે કમ્યુનિટીમાં ઇંગ્લિશ નહોતું. તો અમે ત્યારે જે છે ઇંગ્લિશ મીડિયમ તો ચાલુ કરી, પણ જે રૂટ સાથે અમે જોડાના. તો બાળકોને કચ્છી શીખવાડ્યું. અને આપણી એક જ સ્કૂલ કચ્છમાં જે કચ્છી બાળકો બોલે છે. અને એમાં જે મારો સાહેબનું ઘણું બધું ગાઈડન્સ મળ્યું અમને કે આપ છોકરાઓને કચ્છી શીખવાડો, છોકરાઓને કચ્છી નેશનલ એન્થમ જે છે કચ્છી એન્થમ એ શીખવાડો. તો ત્યારથી અમારી જે સ્કૂલ છે 5 ભાષામાં ધીમે ધીમે કામ કરવા માંડી. અને અત્યારે મલ્ટીલિંગ્વલ એજ્યુકેશન ઉપર અમે ઘણું બધું કામ કરીએ છીએ. જે બાળકો સંસ્કૃત બોલે છે, કચ્છી છે, ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, બધા ભાષામાં એ નિપુણ છે. અને એવું ઘણું બધું કામ કર્યું છે અમે. એટલે અમારા જે સ્ટેન્ડર્ડ છે એ નર્સરીથી છે ટુ 12th સ્ટેન્ડર્ડ, અને આર્ટ્સ અને કોમર્સ. અને અમારું જે મેથડ છે એમાં અમે સ્મોલ ગ્રુપ્સમાં કામ કરી. એટલે 1-on-1 કામ કરી. બાળકનું જે બેસ્ટ છે એ બહાર આવે, એની જે ક્ષમતા છે એ પ્રમાણે કામ કરી. આપણી એક સ્કૂલ જે છે એ એક ઇન્ક્લુસિવ સ્કૂલ છે.
કોઈ પણ બાળક હોય, જેવો પણ બાળક હોય, એને અમે એક્સેપ્ટ કરી અને એને આગળ લઈ જાય છે. વાલી જે છે એ જે ડિફરન્સ છે બાળકમાં એ જોઈ શકે છે. સ્કૂલમાં આવે ને 3-1 મહિનામાં જ બાળક જે છે એ અલગ જ ટાઈપના પ્રશ્ન પૂછવા માંડે, જિજ્ઞાસુ બને અને ખુશ રહે છે. જે મોન્ટેસરી માહોલ છે, અમારા સ્કૂલમાં જે માહોલ છે એમાં બહુ જ આનંદની દુનિયા છે. જે ઉજવણી અમે કરી છે એ છે કે આટલું બધું જે ઇનોવેશન થયું છે, એજ્યુકેશનમાં જે બદલાવની જરૂરિયાત છે એના ઉપર અમે 25 વર્ષથી કામ કરી છે. અને જે પ્રમાણે જે આ સ્કૂલ તૈયાર થઈ છે ને જે બધા મારી ટીમની જે મહેનત આમાં ગઈ છે, દરેક બાળકને કેવી રીતે એને નર્ચર કરવાનું, એનું ઉછેર રાઇટ મેથડમાં, એના રાઇટિંગ કેવા હોવા જોઈએ પરફેક્ટલી. જે FLN ઉપર બહુ મોટું કામ થયું છે, જે નેશનલ લેવલ ઉપર અમે ગયા છીએ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરી લીધું છે. પીસ એજ્યુકેશનને લઈને ઘણું બધું કામ થયું છે. તો આપણી જે સ્કૂલ છે એક આદર્શ શાળા છે અને જે કાર્ય અમે કર્યું છે એ આખા દેશ હાટું એક એક્ઝામ્પલ છે. એટલે આપના માધ્યમથી આ કાર્ય જાય તો બાળકોના લાઈફમાં ઘણું બધું ડિફરન્સ આવશે અને પોઝિટિવ રિઝલ્ટ્સ આવશે. અમારું એક મિશન હાલે છે સિન્સ ધ લાસ્ટ જ્યારથી સ્કૂલ ચાલુ થઈ. લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ જે છે એ એક ઇકો ફ્રેન્ડલી સ્કૂલ છે. એટલે બાળકોને અમે સેન્સિટાઈઝ કરી નાનપણથી કે પર્યાવરણનું રક્ષણ કેમ કરાય. એટલે સચેત નાગરિક પર્યાવરણ રક્ષક મિશન છે, જેમાં અમારું જે ધ્યેય છે એ છે પર્યાવરણનું સંરક્ષણ. અને જે કચ્છમાં આપણે જોઈએ છીએ કે કેટલો બધો કચરો ભેગો થાય છે, તો કમ્યુનિટીને એજ્યુકેટ કરવાનું કે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ આપણે કેમ અડોપ્ટ કરી અને આપણે ફ્યુચર જનરેશન અને આ જોઈએ છે કે આ ક્લાઇમેટ ચેન્જ આવે છે અને કેવી રીતે આપણે હેરાન થાય છે અને તાપ કેટલો વધી ગયો છે અને કન્ટિન્યુઅસ આપણે કચ્છમાં સાયક્લોન્સ, હીટ વેવ, ફ્લડ્સ આવતા જ હોય. એટલે એના લગતું અમે કામ કરી છીએ ને એના હાટું અમને આપનું સપોર્ટ જોઈએ છીએ. જે કમ્યુનિટી છે, આપ આ મિશનમાં જોડાઓ, અમારા સ્કૂલમાં આવીને આપ મળો ઓફિસમાં. યુ કેન રજિસ્ટર ફોર ધીસ મિશન અને અમને આપના સપોર્ટ જોઈ. બીજું અમારો જે કાર્યક્રમ છે કાલ, એમાં મારણી સાહેબ પ્રીતિ દેવી ગેસ્ટ ઓફ ઓનર છે અને જે અમારા શિક્ષણ મંત્રી છે એમનો ઘણો બધો સપોર્ટ છે. એ સમજે છે અને પ્રોત્સાહન આપે છે, કેમ કે અમે નેશનલ એજ્યુકેશન પોલિસી મોડલ સ્કૂલ છે. એટલે મિનિસ્ટ્રીથી ઘણું બધું સપોર્ટ છે. સેક્રેટરી જે છે એમનો સપોર્ટ છે અને જે કમ્યુનિટી અન્ડરસ્ટેન્ડ કરે છે કે આ શિક્ષણ કાંઈક અલગ પદ્ધતિથી બાળકોને અમે ભણાવીએ છીએ, જ્યાં બાળકોનું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ છે અને એમનું જે આપણે કહી કે સક્સેસ રેટ 100% સક્સેસ રેટ છે. પ્લસ કોઈ જાતનું બર્ડન નથી, કોઈ જાતનો એમના ઉપર બોજો નથી, નો પરફોર્મન્સ પ્રેશર. અને એમને એક માહોલ એવો મળ્યો છે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં કે એમને એમ લાગે છે કે એનો બીજો ઘર છે. અને ટીચર્સ જે છે એ બહુ સારી રીતે અને વિથ અ લોટ ઓફ લવ એન્ડ કેર એમને ઉછરે છે. તો જે વાતાવરણ છે એ એક શાંતિનો માહોલ છે અને આ જે માહોલ ડેવલપ થયું એમાં મારણી સાહેબ ને મારો સાહેબનો બહુ મોટો હાથ છે. મારું ફેમિલીનું ઘણું બધું સપોર્ટ છે અને હવે એ મારાની પ્રીતિ દેવી સ્કૂલ થઈ છે. એટલે અમને બહુ જ એક ગર્વની લાગણી અમને બહુ we feel proud to say that now we are appreciated at the larger international and national level ઉપર અમારું જે કામ છે એને ઓળખ મળે છે. नमस्ते, मेरा नाम शालिनी है. मैं लिटिल स्टेप स्कूल से शुरू से जुड़ी हुई हूँ, बोर्ड मेंबर भी हूँ.
और मैंने देखा है कि वो कैसे ग्रो किया है। और मेरा साइकोलॉजी का बैकग्राउंड है। मैंने मेंटल हेल्थ पे बहुत सारी मैंने काम किया है, काउंसलर भी रही हूँ, अभी एक एनजीओ में काम करती हूँ। तो मेरा यही है कि आजकल नौजवानों में और बच्चों में एंग्जाइटी, डिप्रेशन और सुसाइड रेट्स वगैरह बढ़ गए हैं, इसी वजह से कि इतना प्रेशर है उन पर, एजुकेशन का प्रेशर है, परफॉर्मेंस का प्रेशर है, इतना कंपटीशन है इस वर्ल्ड में। तो अब स्कूल्स को एक नई तरीके से चेंज करके फिर टीच करने की ज़रूरत है। और लिटिल स्टेप्स में ऐसा माहौल है कि बिना प्रेशर के हम लोग सक्सेसफुल बच्चों को सक्सेसफुल बना रहे हैं, चाहे वो इंजीनियर बने या डॉक्टर बने या बहुत अच्छा फोटोग्राफर बने या डांसर बने या म्यूजिशियन बने, पर सक्सेसफुल बनेंगे। तो यही लिटिल स्टेप्स का यही नीश है या यही ख़ास बात है कि चाहे जो जैसा भी बच्चा हो, पर उसको ऐसे नर्चर करते हैं कि वो बिना प्रेशर के, जो एंग्जाइटी डिप्रेशन चीज़ें है ही नहीं उनके जीवन में, क्योंकि वो लिटिल स्टेप्स जैसे स्कूल में आते हैं। तो यही मैं कहना चाहती हूँ कि मेंटल हेल्थ के ऊपर अब हमें एज अ कम्युनिटी हमें ध्यान देना चाहिए कि हमारे बच्चों का मेंटल हेल्थ जो है वो एजुकेशन के वजह से ख़राब ना हो।